જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું અમારા એક છોટા સા મિની વ્લોગમાં. તો મિત્રો, અમારા ગામમાં 3 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો. એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે પૂરો થયો છે અને પૂરો થતાં તરત જ અમે આવી ગયા હતા અમારા ખેતરમાં. અમારા ખેતરમાં અમે એટલા માટે આવ્યા હતા કે અમારા ખેતરમાં જે ઘઉં હતા તે વઢાવા આવી ગયા હતા. અને ઘઉં વાઢવા તો અમે આવી ગયા, પણ જે 3 દિવસ અમે ફર્યા, મોજ કરી, ભાઈબંધો જોડે રહ્યા, એ બધા દિવસો યાદ કરવા જઈએ તો અમને અત્યારે ઘઉં વાઢવા ગમતા નથી. એટલે હું ખેતરની ચારે બાજુ ફરું છું અને ઘઉં પણ વાઢ્યા નથી. અને મિત્રો, તમે 3 દિવસ કે 5 દિવસ બહાર જાઓ તો તમને ઘરે આવીને કેવું લાગે એ કમેન્ટમાં જણાવજો. અને ખેતરમાં કામ કરવું ગમે કે ના ગમે એ પણ કહેજો. મને તો આજ બિલકુલ ગમતું નથી. અને જુઓ, આ ઘઉં છે અમારા. ઘઉં એકદમ જલ્દી વઢાવા આવી ગયા છે. હવે અમને તો એવું લાગે છે કે 4-5 મજૂર કરી અને અમારે આ ઘઉંનું કામ પૂરું કરાવવું પડશે, કેમ કે મારાથી તો ઘઉં વઢાશે નહીં. તમે જુઓ, ઘઉંનું બહુ મોટું